નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગતરોજ એક બાળ એટલે કે કિશોરનું મોત થયું હતું। 16 વર્ષીય કિશોરનું મોત એટલે થયું હતું કે બાજુમાં પહેલાં તો આ જગ્યા બતાવીશ કે આ જગ્યા પર જે કિશોર છે ત્યાં ગયો હતો અને શૌચક્રિયા કરવા માટે ગયો હતો અને ત્યાં જે ચેમ્બર છે, ખુલ્લી ચેમ્બરમાં પડી જવાથી મોત થયું હતું। સમગ્ર મામલે ફાયર વિભાગને પોલીસને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગે બાળકને બહાર કાઢ્યો હતો। મૃત હાલતમાં તેને બહાર કાઢવામાં આવ્યો। સૌથી પહેલાં તો આ જગ્યા બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારે આ બાળક અહીંથી આ ખુલ્લી જગ્યામાં શૌચ કરવા ગયો હતો અને ત્યાં પડી જવાથી મોત થયું હતું। આપ જોઈ શકો છો આ ખુલ્લી જગ્યા જે સુવેજ પમ્પિંગ સ્ટેશન ગાજરાવાડીની પાછળ આવેલી ખુલ્લી જગ્યા છે, ત્યાં આ ઘટના સર્જાઈ હતી। ત્યાં ગઈકાલે ફાયર વિભાગની ગાડી પણ અહીંયા પહોંચી હતી અને ત્યારબાદ ફાયર વિભાગની ગાડી પણ એક ખાડામાં ખાબકી ગઈ હતી। સમગ્ર મામલે પોલીસ દોડી આવી હતી। ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા હતા। આજે આ કિશોર જે કહી શકાય કે જે કિશોરનું મોત થયું છે, 16 વર્ષીય કિશોરનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે અને આજે બાળકની એટલે કે કિશોરની અંતિમ ક્રિયા અંતિમ યાત્રા તેની નીકળી રહી છે। ગાજરાવાડી રામનાથ સ્મશાન ખાતે તેની અંતિમ સંસ્કાર કરવામાં આવશે। પરંતુ આપ જો કે એકને એક દીકરો અને પરિવારમાંથી જીવ ગુમાવ્યો છે। આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। સ્થાનિક નગરસેવકો પણ ઉપસ્થિત થયા છે। જે પ્રકારે સમગ્ર મામલો ગઈકાલે બપોરના 2:30 વાગ્યાના અરસામાં બન્યો હતો અને જે પ્રકારે આખી ઘટના સામે આવી હતી, ફાયર વિભાગે ખુલ્લી ગટરમાંથી તેને બહાર કાઢ્યો હતો અને તપાસ દીપક દેવીપૂજક કિશોરનું મોત ગઈકાલે કહી શકાય કે શૌચક્રિયા કરવા ગયો હતો એટલે કે કુદરતી હાજત કરવા ગયો હતો। તે દરમિયાન તેનો કુંડીમાં પડી જવાથી ખુલ્લી ચેમ્બરમાં પડી જવાથી મોત થયું હતું। સમગ્ર મામલે હવે પોલીસ તપાસ હાથ ધરી રહી છે અને જોઈ શકાય છે પરિવારમાં આક્રંદ, કારણ કે એકને એક દીકરાનું મોત થયું છે। જો કે ઘટનાને લઈને આજે જ્યારે બાળકની અંતિમ યાત્રા નીકળી રહી છે ત્યારે વોર્ડ પ્રમુખ ભાજપના નરેશભાઈ રબારી સાથે નગરસેવક પણ અહીંયા ઘનશ્યામભાઈ સોલંકી પણ ઉપસ્થિત છે। પરિવારને સાંત્વના માટે આપવા માટે તેઓ અહીંયા આવ્યા છે। પરંતુ સમગ્ર મામલે તપાસ પોલીસ કરી રહી છે, કારણ કે જે પ્રકારે આ ખુલ્લી ગટરમાં જે ભરત દેવીપૂજક નામનો દીકરો કેવી રીતે પડી ગયો તે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જો કે પરિવારના લોકો જો કે પરિવારના સદસ્યો તમામ લોકો જોઈ શકો છો જે પ્રકારે પરિવારના દીપક દેવીપૂજકની બેન અત્યંત આક્રંદ કરી રહી છે અને
ભાઈ